નીટ માટે સમય ફાળવવા વિનંતી। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। અમિત શાહે લોકસભા અધ્યક્ષને પત્ર લખીને નીટ વિરોધ પર ચર્ચા માટે સમય ફાળવવા વિનંતી કરી। સુભાષચંદ્ર બોઝના પૌત્ર ચંદ્રકુમાર બોઝ આઝાદ હિન્દ પાર્ટી શરૂ કરશે। એક અહેવાલ અનુસાર બલુચિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર પાકિસ્તાને હવાઈ હુમલો કર્યો, જેમાં 27 નાગરિકોના મોત। રશિયાએ યુક્રેનિયન બેંક વિવાદમાં ભૂતપૂર્વ સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડને મધ્યસ્થી તરીકે નિયુક્ત કર્યા। ઇમરાન ખાનના જેલમાં મોતનો દાવો, પાકિસ્તાની પત્રકારના ખુલાસાથી ખળભળાટ। રાષ્ટ્રપતિ મુર્મુની મંજૂરી બાદ વંદે માતરમને જનગણ મન સમાન કાનૂની રક્ષણ મળ્યું। પંજાબ વિધાનસભામાં ખાનગી શાળાઓમાં ફી વધારો 5% સુધી મર્યાદિત કરતું બિલ પસાર થયું। હિમાચલ પ્રદેશ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર 60 પૈસાનો અનાથ અને વિધવા સેસ લાગુ કર્યો। કેનેડામાંથી ભારતીયોના ડિપોર્ટેશનમાં મોટો ઉછાળો, જેમાં 6 મહિનામાં 3323 લોકો ડિપોર્ટ કરવામાં આવ્યા। 5 વર્ષના કાર્યકાળને સર્વસંમતિ ન મળતા એન ચંદ્રશેખરને ટાટા સન્સ છોડવાનો નિર્ણય લીધો। તો આ હતા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત। આવા વિશેષ સમાચારો માટે આજે જ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો।